હવે નારદજી માટે કહે છે કે હું કેવો હતો. નારદજી કે એનું આખું ચરિત્ર હવે કે છે. આશ્રમ ધર્મ પ્રમાણે સંન્યાસી 8 મહિના કીડાની જેમ એકલો પરિભ્રમણ કરે છે. કાલ આવી ગયો છે. પણ ચાતુર્માસ શરૂ થતા અષાઢી પૂનમથી જ્યાં હોય ત્યાં બ્રાહ્મણ નિર્મિત એકાંત સ્થળમાં નિવાસ કરે છે. એટલે દેવયોગ આગળ ઉપર સંકાતી બનનારા 4 પરમહંસ મારી પ્રાર્થનાથી મને બ્રાહ્મણોની આજ્ઞાથી મારે ત્યાં રહ્યા. કોણ કે? નારદજી કે 4 પરમહંસો, 4 સંન્યાસીઓ એની સેવા કરવા મને રાખ્યો. એ મારા ઘરે રહ્યા. ચારોનો એક જ ધર્મ અને શીલ હતા. માટે 4 એક સાથે રહ્યા. તેઓ યોગનિષ્ઠ હતા. તેથી તેઓને અન્ય કાર્ય માટે સેવકની જરૂર હતી. તેથી તેમની સેવા કરવા બ્રાહ્મણોએ મને ત્યાં રાખેલો. બ્રાહ્મણોએ મને આજ્ઞા કરી, તું આમની સેવા કર, તારે બીજું કાંઈ નહીં કરવાનું, એ જેમ કેમ કરવાનું તારે. આમ હું ઋષિઓની સેવામાં લાગી ગયો. મારા સ્વરૂપને જાણ્યા વિના મને બાળક તરીકે જ એમની સેવામાં લગાડી દીધો. શ્યામ ચતુર્માસમ. ઋષિએ કહ્યું કે અમે 4 મહિના અહીં રહીશું. 4 મહિના અમે એક જ સ્થાન પર રહેવાના ઈચ્છીએ છીએ. આ એક શ્લોકમાં નારદજી સત્પુરુષોનો સંબંધ થયો એમ કહે. મહાપ્રભુજી અહીં સ્પષ્ટ કરે છે, સેવાર્થ સત્સંગ ઇતિ પ્રથમમ સાધમ. સેવા માટે સત્સંગ એ જ પ્રથમ પગથિયું છે. મહાપ્રભુજી શું કહે છે કે સેવા માટેનું પ્રથમ પગથિયું શું છે? સત્સંગ. પછી પરમહંસોએ નારદજી પર કૃપા કરી તેનું વર્ણન કરે છે. તેમ અપેખીલ ચાપલે અભરકે દાંતેડ ધ્રુત કીડકે નો વર્તિને ચક્રુ કૃપામ યદ્યપિ તુલ્ય દર્શનામ શુશ્રુષમાને મુનયો અલ્પ ભાષેને. અર્થ, હું આ કોણ કહે છે? બધું નારદજી કહે છે. એનું આખું જીવન ચરિત્ર વર્ણવે છે. હું બાળક હતો છતાં મારામાં બાળ સુલભ ચપળતા નહોતી. મેં ઇન્દ્રિયોનું નિયમન કર્યું હતું. હું રમકડાથી રમતો નહીં. હું તેઓ રાજી રહે તે પ્રમાણે એમની સેવા કરતો. કોની? આ 4 પરમહંસો જે ચતુર્માસ કરવા એવા હતા. અને ઓછું બોલતો. તમે કહો છો ને કાયમ ઓછું બોલીએ તો ભૂલ ઓછી પડે, એમ નારદજી કહે છે હું ઓછું બોલતો. એ ઋષિઓ તો સમદર્શી હતા, છતાં મારી સેવાથી પ્રસન્ન થઈ મારા પર કૃપા કરી. સુબુદ્ધિની છે. સત્પુરુષો અને સેવકોમાં કેવા ગુણો હોવા જોઈએ અને કેવા દોષ ન હોવા જોઈએ એનું નિરૂપણ આ શ્લોકમાં કર્યું છે. સત્પુરુષોના 3 ગુણ છે: કૃપાળુ, બ્રહ્મ વિદ્યા અને મનન. કૃપાળુતા ધર્મ છે, બ્રહ્મ વિદ્યા જ્ઞાન છે અને મનન સાધન છે. આગળ જ્ઞાન રહે તે માટે ભગવાનના ગુણગાનને સાધન રૂપે કહ્યા છે. સેવકમાં 3 દોષો ન હોવા જોઈએ અને 4 ગુણો હોવા જોઈએ. પહેલો દોષ ચપળતા છે. બાલ્યાવસ્થામાં આ સહજ હોય છે, કારણ કે ત્યારે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના પ્રયત્નો દ્રઢ નથી થતા. માટે પહેલા એ દોષને દ્રઢ પ્રયત્નથી દૂર કરવો જોઈએ. નારદજીમાં આ દોષ નહોતો. ચપળતા, ચંચળ નહોતા, એકદમ ધીર ગંભીર હતા. નારદજીમાં આ દોષ નહોતો. તે બતાવવા
મળેતા ખીલ ચાપલે કબરક અપેતાની અખિલાની ચાપલાને યશમાં દીધી. જેમનામાંથી બધી ચપળતા, આપણે નહીં કહેતા હારો હાવ આમ નાના છોકરા જેવો છે, 16 વર્ષનો છે પણ એનામાં કોઈ હજી પુખ્તતા નથી આવી. તો નારદજીમાં તો પહેલેથી જ પુખ્તતા આવી ગઈ હતી. એ ચપળ નહોતા, શાંત અને સ્વસ્થ હતા. કાલ ઓલો છોકરો આવ્યો હતો, 11મું પાસ કર્યો સાયન્સ, 12માં આવ્યો હતો, હાવ ઘરના ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, મણિનગર થી આવ્યો એકલો. નિર્દોષ કેવો હતો કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો બહુ આનંદ, પણ બેન અને મમ્મી ટાઈમમાં થાય ત્યાં તકલીફ પડે. એકદમ નિર્દોષ ભાવે બધું કહી દીધું. એનામાં જે 11માં હોય ને ચપળતા નહોતી. મેં તને મોબાઈલ આપ્યો પછી કે હા, યુટ્યુબ જોવાનું મન થાય. એ કે કોક વાર છાનું મનું જોઈ લો, પછી મમ્મી બોલે ને એટલે હાચું બોલી જાઉં. એટલે બા કોગી તો હું જોઈ લો છું. એકદમ નિર્દોષ. જેનામાંથી બધી જ ચપળતા ચાલી ગઈ છે એવી બાલ્યાવસ્થા દીનતા બતાવનારી, તે માટે મૂળ શ્લોકમાં અર્ભક પદ મૂક્યો છે. તે પછી 2 દોષોનો અભાવ કહે છે. દાંતે ધૃત ક્રીડકનમ, મારી ઇન્દ્રિયો વિષયો ભોગવવાની આકાંક્ષા રાખતી નથી. મને કોઈ શોખ નથી, મને કોઈ મમત્વ નથી, મને કઈ રસ નથી. એટલે કે ઇન્દ્રિયોનું નિયમન હતું એને દમ કહેવાય. બીજું રમકડાથી રમતો ન હતો. ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ઈચ્છા થવી તે ઇન્દ્રિયકૃત દોષ છે, અને બાલ્યાવસ્થામાં રમકડાથી રમવું તે કાળકૃત સહજ દોષ છે. આ દોષોનો અભાવ હોવાથી સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. હવે સેવકના અંતરંગ ગુણ કહે છે. અનુવર્તન એટલે તેઓ જેમ પ્રસન્ન થાય તેવી. કોણ પ્રસન્ન? ઓલા 4 છે સંત મહાત્મા, ચાતુર્માસ કરવા આવ્યા. એ કેમ પ્રસન્ન થાય એની હું ચિંતા રાખતો હતો. મને મારા બીજા કોઈ ઓલામાં રસ નહોતો. હું રમકડાથી રમતો નહોતો. મેં ઇન્દ્રિયોનું નિયમન કર્યું હતું. મારામાં ચપળતા હતી નહીં. એ પ્રમાણે બાલ્યાવસ્થા સુલભ ચપળતાનો અભાવ, દીનતા, ઇન્દ્રિય દમન, રમકડાથી રમવાની ઈચ્છાનો અભાવ અને એમની ઈચ્છા અનુસાર સેવા કરવી. આ પ્રમાણે મારામાં 5 વસ્તુઓ સંપન્ન થતા એમને મારું દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ.